આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા વર્ષ 2015ની પેરિસ સમજૂતી હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા ઉપરાંત વધુ પગલાં પણ લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે. કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરેલા કૃષિ સુધારા અંગે સાચી માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે. દેશમાં કોવિડ-19ના કારણે સાજા થવાનો દર 94.89% થયો છે, જ્યારે ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.21% થયો છે. ભારતની અંકિતા રૈના અને એકતે રાયની જોડીએ દુબઈમાં યોજાયેલી અલ હબ્તુર ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા વર્ષ 2015ની પેરિસ સમજૂતી હેઠળ ભારતે નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા ઉપરાંત વધુ પગલાં પણ લીધા છે. રાષ્ટ્રસંઘ, ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના સંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આબોહવામાં પરિવર્તન અંગેની શિખર બેઠક 2020માં તેઓ બોલી રહ્યા હતા. તેમણે વિશ્વભરમાં આ અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા કરીને પર્યાવરણ રક્ષણના નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવા તથા આ અંગે યુવા પેઢીને પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2014માં સૂર્ય ઉર્જાનું ઉત્પાદન 2.63 ગીગાવોટ હતું, તે ભારતે વધારીને વર્ષ 2020 સુધીમાં 36 ગીગાવોટ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતે તેનો વન વિસ્તાર વધારવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. 12 ડિસેમ્બર 2015માં આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા સધાયેલી પેરિસ સમજૂતીને 5 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગઈકાલે આ શિખર બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ અને વાણિજ્ય મંડળ પરિસંઘ ફિક્કીની 93મી વાર્ષિક સામાન્ય સભામાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્થિક સૂચકાંકોથી નવી આશાઓ ઊભી થઈ છે અને દેશે સંકટના આ સમયમાં ઘણું બધું શીખ્યું છે. તેમણે કહ્યું કે આનો શ્રેય ઉદ્યમી, નવયુવાનો, ખેડૂતો અને તમામ નાગરિકોને આપી શકાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક સુધારાઓ અંતર્ગત બિનજરૂરી અવરોધોને દૂર કરાઈ રહ્યા છે અને કૃષિ ક્ષેત્રે તેનું એક ઉદાહરણ છે. દેશના અડધા સ્ટાર્ટઅપ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં છે. મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને વધુ ખુશહાલ બનાવવા માટે કેટલાક પગલાંઓ લઈ રહી છે. તેમણે કહ્યું કે આજે ખેડૂતો પોતાની ઉપજને મંડીઓની સાથે સાથે બહાર પણ વેચી શકે છે અને ડિજિટલ મંચ દ્વારા પણ કૃષિ પેદાશોનું વેચાણ કરી શકાય છે. શ્રી મોદીએ ઉમેર્યું કે કોવિડ સમય દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતમાં મોટું રોકાણ કર્યું છે. કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોના હિતમાં કરાયેલી કૃષિ સુધારા અંગે સાચી અને સચોટ માહિતી આપવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલનો અને પત્રકાર પરિષદોનું આયોજન કરાશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ ગાંધીનગરમાં શ્રી કમલમ ખાતે ભાજપના મીડિયા વિભાગ તથા ટીવી ડિબેટ ટીમના સભ્યોને ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખેડૂતોને દેશભરમાં ઈચ્છા મુજબ કૃષિ ઉત્પાદકોની તક મળતા ખરીદી માટે તંદુરસ્ત હરીફાઈ થવાથી ખેડૂતોને ચોક્કસ લાભ થશે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારોએ હંમેશા ખેડૂત કલ્યાણને અગ્રતા આપી છે. આથી જ ખેડૂતોના કલ્યાણ માટે અમલી બનાવેલા કૃષિ સુધારાની સાચી માહિતી મીડિયાના માધ્યમથી સંબંધિતો સુધી પહોંચતી કરવી તે આપણી ફરજ છે. ભાજપ સરકારે એકથી વધુ વખત સ્પષ્ટતા કરી છે કે લઘુત્તમ ટેકાના ભાવની નીતિ તથા એપીએમસીની વ્યવસ્થા ચાલુ રહેશે. આમ છતાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકારનું મન ખુલ્લું છે અને વાતચીતના માધ્યમથી ખેડૂતોની શંકાઓ દૂર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ખેડૂતોનું આત્મનિર્ભર બનવું આવશ્યક છે. તેથી જ પ્રધાનમંત્રીએ નવા કૃષિ સુધારા અમલી બનાવ્યા છે.
વિપક્ષો દ્વારા ખેડૂતોના નામે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બેઠક દરમિયાન સંવાદ સેતુના માધ્યમથી વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. હરિયાણાના એક ખેડૂત પ્રતિનિધિમંડળે ગઈકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળીને નવા કૃષિ ધારાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ભારત કિસાન સંગઠન માન હરિયાણાના પ્રતિનિધિમંડળે તેમના રાજ્ય એકમના વડા ગુણી પ્રકાશે જો નવા કૃષિ ધારા રદ કરાશે તો તેના વિરોધમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડ-19ના કારણે સાજા થવાનો દર 94.89% થયો છે. છેલ્લા 24 કલાકમાં 33,087 દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 93,56,879 થઈ ગઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,54,904 છે. આ જ સમયગાળા દરમિયાન કોવિડના નવા 30,354 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 98,57,380 થયો છે. દરમિયાન ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.21% થયો છે. છેલ્લા 24 કલાકમાં 1,338 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,08,867 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,204 દર્દીઓ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 2,26,508 થઈ છે. ભારતની અંકિતા રૈના અને એકતેરાઈનની જોડીએ દુબઈમાં યોજાયેલી 23મી અલ-હબ્તુર ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં એલિયોના બોલ્સોવા અને કાજા જુઆનની જોડીને પરાજય આપીને ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. 1 કલાક અને 19 મિનિટ સુધી ચાલેલી રસાકસી ભરેલી ફાઇનલમાં અંકિતા અને એકતેરાઈનની જોડીએ એલિયોના અને કજાની જોડીને 2 વિરુદ્ધ 1 સેટથી પરાજય આપીને ડબલ્સનો ખિતાબ જીતી લીધો હતો. જીએસટીઆર 3B રિટર્ન છેલ્લા 6 માસથી નહીં ભરનાર 1,63,000 જેટલા એકમોના જીએસટી રજીસ્ટ્રેશન રદ કરાયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ બનાવટી કંપનીઓ તથા સર્ક્યુલર વેપારના દૂષણોને નાથવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. એવી જ રીતે જીએસટી ગુપ્તચર નિદેશાલય દ્વારા જીએસટીના બનાવટી ઇનવોઇસ સામે નવેમ્બર મહિનામાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન 132 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં બનાવટી જીએસટીઆઈએન કંપનીઓ સામે 1,430 કેસ દાખલ કરવામાં આવ્યા છે. નાઇજીરિયા દેશના ઉત્તર પશ્ચિમી ભાગની એક માધ્યમિક બોર્ડિંગ સ્કૂલ પર બંદૂકધારીઓના હુમલા પછી સેંકડો વિદ્યાર્થીઓ ગુમ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસના પ્રવક્તા ગેમ્બો ઈસાએ જણાવ્યું કે બંદૂકધારીએ શુક્રવારે મોડી રાત્રે કંકારા જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં ધસી આવ્યા હતા. લગભગ 800 વિદ્યાર્થીઓ તેમાં હાજર હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેઓની સઘન કાર્યવાહી બાદ બંદૂકધારીઓએ પીછેહટ કરવાની ફરજ પડી હતી અને પોલીસ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે સૈન્ય અને હવાઈ દળ પણ ગુમ થયેલા વિદ્યાર્થીઓની શોધમાં જોડાયા છે. ભારત, ઈરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ પર પ્રથમ ત્રિપક્ષીય કાર્યજૂથ બેઠક આવતીકાલે યોજાશે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ ભારત ચાબહાર બંદરનો પરિવહન માટે ઉપયોગ કરવાના ઉઝબેકિસ્તાનના હિતોનું સ્વાગત કરે છે. નિવેદનના જણાવ્યા અનુસાર આનાથી આ વિસ્તાર વેપારીઓ તથા કારોબારી જૂથો માટે આર્થિક અવસરોના નવા દ્વાર ખુલશે. મુખ્ય સમાચાર. ભારતે આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા વર્ષ 2015ની પેરિસ સમજૂતી હેઠળ નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા ઉપરાંત વધુ પગલાં પણ લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.